તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 12 મહત્વના અને મોટા સમાચાર આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ઘાતક વાયરસ। ગુજરાતના સાબરકાંઠાના ખેડા બ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવો વાયરસ દેખાયો છે। આ વાયરસનું નામ ચાંદીપુરા છે અને હાલમાં તેને કારણે 4 બાળકોના મોત થયા છે, જ્યારે 2ની સારવાર ચાલી રહી છે। ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો કલ્લુ અને તીવ્ર એન્સેફાલિટીસ એટલે કે મગજની બળતરા જેવા છે। તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડ ફ્લાય જેવા વાહકો એટલે કે જંતુઓ દ્વારા ફેલાય છે। તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે। ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે 54 તાલુકામાં જળબંબાકાર। દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ પડ્યો છે। વલસાડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ એ થઈ હતી કે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ નવસારીમાં ગણદેવીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડમાં 4.75 ઇંચ, ખેર ગામમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે, તેમજ કપરાડા, ચીખલી, પારડીમાં 3.75 ઇંચ વરસાદ, તેમજ ઉમરગામ, ધરમપુર, વાંસદા, વાપીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે 14 થી 16 આની વરસાદ। જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વર્તારો જોવામાં આવે છે। સતવારા પરિવારના ઘરે બનેલો આ બાજરીનો રોટલો વાણંદ પરિવારના સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે। ભમરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે। કૂવામાં રોટલો ઈશાન ખૂણા તરફ પડતા વર્ષ 14 થી 16 આની વરસાદ થવાનો સંકેત હોય છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકોને ખુશખબર। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ થઈ છે। ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે, જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટરમાં પણ ઉપલબ્ધ થશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાને કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં પણ તમારે ઊભું નહીં રહેવું પડે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે PM આવાસ યોજના, મોદીજીની જાહેરાત। ત્રીજી વખત વડાપ્રધાન બનનારની સાથે જ મોદીજીએ PM આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન અને ઓફલાઈન પણ ભરી શકાશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે કૃષિ વિમાનના ફોર્મ શરૂ। ખેતીવાડી ખાતાની યોજના કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનનો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ તારીખ 3/7/2024ના રોજ ખુલ્યું છે। જે ખેડૂતોને અરજી કરવી હોય તેઓ ઓનલાઈન અરજી ગ્રામ્ય વિસ્તારના VCE મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર એટલે કે CSC સેન્ટર ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકાશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે પાક વીમો હાઈકોર્ટ એક્શનમાં। ખેડૂતોને પાક વીમા વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટે નકાર્યો છે। વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટ અવલોકન કર્યું છે। 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાની કોર્ટની નોંધ લીધી છે, જેમાં PM પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એકતરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે। 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે। ત્યાર પછીના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને મોટી જાહેરાત। સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મકાઈના ખેડૂતોને તેમની ઉપજ યોગ્ય ભાવ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી પેટ્રોલમાં મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે।
સાથે જ ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવના માધ્યમથી મુખ્ય 4 દાળની પણ ટેકાના ભાવની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે સિમ કાર્ડમાં મોટો નિર્ણય। 2024માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે અને સાથે 50 લાખનો દંડ કરવામાં આવશે। આ નવો કાયદો પણ ટૂંક સમયમાં લાગુ થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે અત્યાર સુધી કેટલું વાવેતર। કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.04% જમીનમાં વાવેતર થયું છે, જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબિયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોમાં વાવેતરમાં વધારા સહ વેગ આપવાની પૂરતી સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।